चलो एक्सरसाइज कर लिए 15 मिनट्स हजी बार હતી. ओके Exercise 1.3. Write the following decimal form and say what kind of the decimal expression each has. કયા ટાઈપના ડેસિમલ એક્સપ્રેશન છે? રાઇટ ધ ફોલોઇંગ ઇન ડેસિમલ. ચલો પહેલું ડેસિમલ લખો 36/100 તો એનો આન્સર આવે 0.36. ટર્મિનેટિંગ છે કે નોન ટર્મિનેટિંગ ડેસિમલ? કેવું છે? ટર્મિનેટિંગ ઓર અ નોન ટર્મિનેટિંગ યુ હેવ ટુ રાઇટ. Okay, write the following in decimal form and say what kind of the decimal expansion each has. Terminating, non-terminating, repeating or a recurring. બે વસ્તુ લખવા દે. Terminating છે કે non-terminating છે? અને જો terminating હોય તો ખતમ થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ નોન ટર્મિનેટિંગ છે, ઝીરો માં ટર્ન ના થાય તો એને તો એ રિપીટિંગ છે કે રિકરિંગ છે? કારણ કે ટર્મિનેટિંગ એ તો રિકરિંગ હોય છે, પણ નોન ટર્મિનેટિંગ રિપીટિંગ એટલે ઉપર કોઈ પેટર્ન બનાવે છે કે નહીં, આ બંને વર્ડ લખવાનું. ટર્મિનેટિંગ તો એક જ વર્ડ લખવાનો, પણ નોન ટર્મિનેટિંગ અને રિકરિંગ એમાં આ બંને વર્ડ લખવાના. રાઈટ. હવે 36 ડિવાઇડેડ બાય 100 પણ એ આપણને આ જ નંબર આવે. means 0 terminating. આને કહેવાય terminating decimal. terminating હોય તો બીજો વર્ડ ના આવે decimal. okay, second 1/11. Now denominator factors are not 2 and 5, hence it is not terminating, it is non-terminating. It is non-terminating and repeating. આ થશે. જોઈએ 1 divided by 11 0. હજી બી 11 ના ટેબલમાં 10 ના આવે તો 0. 11 9s are 99. 1 બચ્યા ને, તો એક 0 મૂકી શકો, પણ બીજો 0 મૂકવું હોય તો ઉપર 0 મૂકીને જ બીજો 0 મુકાય. 11 9s are 99. 1 એક 0 મૂકવો હોય પણ બીજો 0 મૂકવો હોય તો બીજો ઉપર બી 0 મૂકીને પછી 0 મુકાય. 11 9s are 99. hence it is repeating. તો શું રિપીટ થાય છે? નોન ટર્મિનેટિંગ. મને ખબર હતી કે ડિનોમિનેટરના ફેક્ટર 2 અને 5 જ ચાલે, એના સિવાય બીજા કોઈ બી ફેક્ટર હોય તો એ નોન ટર્મિનેટિંગ થાય. તો એ લખવાનું ઇઝ નોન ટર્મિનેટિંગ and 0.0909090 है ना. तो શું રિપીટ થાય છે? 90 90 90 રિપીટ થાય છે. so is 90 is repeating. so આપણે આને કેવી લખાય? 90 90 90 equal to 0.090 ની ઉપર લાઈન, hence it is recurring. so this decimal is non terminating and recurring, right? 4 integer 1/8. 8 4s are 32 plus 1. 33/8 is a mixed fraction, is an improper fraction. માં convert કરીએ. 33/8. 33/8. 8 4s are 32. 1 बचा. Point. 8 1s are 8. 2 बचा. 8 2s are 16. 4 बचा. 8 5s are 40. hence 0 0. तो 0 टर्मिनेटिंग. मैं તમને કીધું તો અહીંયા બે જ વસ્તુ હોય, ટર્મિનેટિંગ અથવા નોન ટર્મિનેટિંગ એન્ડ રિકરિંગ હોય. કાં તો આ હોય કાં તો આ બોક્સ હોય. તો 0 માં ટર્ન થઈ ગયો, hence it is terminating.
चलो बाकीना તમે જાતે ટ્રાય કરજો ટર્મિનેટિંગ છે કે નોન ટર્મિનેટિંગ છે. ક્વેશ્ચન નંબર 2. वन अपॉन 7 इक्वल टू 0.142857 142857 ની ઉપર લાઈન છે. કેન યુ પ્રેડિક્ટ કરવાનું કેન યુ પ્રેડિક્ટ 2/7 3/7 4/7 5/7 and 6/7 by this answer. by this answer. तो चलो पहला डिवाइड करिए 1 divided by 7 समझाओ तो मैं केवी रीते है 1 divided by 7 0.7 1s are 7 3 बचा 7 4s are 28 2 left 7 2s are 14 चलिए यहाँ 142 142 14 શું બચ્યું 6 7 8s are 56 4 7 5s are 35 then 5 7 7s are 49 and again 1. listen चलो 1 હોય ત્યાંથી ક્યારે શરૂ થાય 1 હોય તો 1 થી શરૂ થાય 3 હોય તો આ ફર્સ્ટ 1 હોય તો 1 આવે 3 હોય તો 4 નંબર આવે કારણ કે 3 હોય 3 ડિવાઇડેડ બાય 4 હોય તો 0. 7 3 ડિવાઇડેડ બાય 7 હોય તો 7 4s આવે ને 3 હોય 3 થી શરૂ કરીએ તો 4 આવે 2 થી શરૂ કરીએ તો 2 આવે 6 થી શરૂ કરીએ તો 8 આવે 4 થી શરૂ કરીએ તો 5 આવે અને 5 થી શરૂ કરીએ તો 7 આવે. Now what is 2/7? Now 2/7 કયા પ્લેસમાં છે 1 2 3 3 પ્લેસમાં 2 છે तो 2/7 चलो 2/7 करो 7 0 point 7 2s are 14 6 बचा 7 7 8s are 56 तो जो 28 શરૂ થયું તો 2/7 હોય તો 285714 તો इट्स 0.285714 ની ઉપર ડેશ થાય એવી રીતે 3 मतलब 30 એટલે સેકન્ડ પ્લેસ आ 1 છે 3 જો बताओ 3/7 point 7 4s are 28 2 बचा 7 2s are 14 तो 4 2 આવે ને તો 4 2 તો 4 થી શરૂ થાય તો 4 to 0.42857 42857 ની ઉપર લાઈન નાउ 4 ક્યાં છે 4 અહીંયા છે આ પ્લેસમાં છે ना खबर पड़े तो 4 डिवाइडेड बाय 7 करो 0.7 7 5 35 मतलब 5 થી શરૂ થયો અહીંયા તો એનો આન્સર આવે 0.571428 571428 now what is 5/7 ક્યાંથી શરૂ થાય એ જોવાનું છે 5/7 7 7s are 49 यानी 0.7 થી શરૂ થયું તો અહીંયા હવે આન્સર આવશે 0.7 14285 dash. Now 6/7 last 0.7 8s are 56 यानी 8 થી શરૂ થયું તો 142 that we can predict આપણે પ્રેડિક્ટ કરી શકીએ this 2/7 is this ખાલી 1/7 જે નીચે ડિવિઝન 7 છે divided by 7 and we can predict અથવા તમને ના ખબર પડે તો તમે એક્ચ્યુઅલ ડિવિઝન કરીને બી કરો એક બે કરશો એટલે ખબર પડી જશે રાઈટ. Question number 3 express in P upon Q form. Recurring decimal pattern form करे. For example, question number 3.
express in P upon Q form. Second number 0.47 7 ની ઉપર જ લાઈન છે 4 ની ઉપર લાઈન નથી. This means x is जो gap छोड़ो 0.47777 only age repeat થાય છે. ઓકે હવે એને 10x થી મલ્ટીપ્લાય કરીએ 10x मतलब 1 point અહીંયા ખસી જાવ તો 4.777 that is 4.77777. but now after decimal 47 છે after decimal 77 છે તો after decimal exact same હોય ત્યાં સુધી તમારે કરવું પડે. again એક 0 લગાડો 100x એક 0 so એક decimal ખરે 47 point. ચલો एक एक्स्ट्रा 0 so 1 point खसो तो 47.7777. now after decimal which two number has the same numbers? same number કયા છે point પછી 777777 this two point પછી સરખા છે તો બંને લઈ લેવાના અને greater minus smaller that is 100x is equal to 47.7777. make sure the point ની નીચે જ point આવે and 10x is equal to 4.7777 minus 0000. 7 minus 4 is 3 4 100 minus 10 is 90x. so 90x is equal to 43. so x is equal to 43 upon 90 means this our expression, our question is in decimal and we convert into P upon Q form. hence it is rational. જેને P upon Q form માં કન્વર્ટ કરી શકીએ rational છે means જ્યારે કોઈ બી પેટર્ન બને છે ને કોઈ રિપીટ થાય રિકરિંગ હોય તો એ rational કહેવાય because we can convert into P upon Q form. hence it is rational. આવું છે 0.001 અને આખાની ઉપર લાઈન છે તો શું થશે let x is equal to બહુ ગેપ છોડી દો 0.001 dash and try to make the number same after. चलो यहाँ 001 છે તો ડાયરેક્ટ તમને की ખબર પડી જાય કે 001 છે તો અહીંયા કુદાઈએ તો 001 થાય. અહીંયા કેટલો છે 001 તો કેટલા કુદાવીએ 3 કુદાવીએ તો 001 સેમ થાય. તો 3 કુદાવા હોય તો 1 2 3 3 zeros આવે ને તો અહીંયા 3 zeros લગાડો ડાયરેક્ટ 1000x is equal to તો અહીંયા કુદાવી દઈએ તો શું થઈ ગયું 0001 मतलब 0001 point है ना અહીંયા જતો રહ્યો 1 point તો હવે point અહીંયા આવી ગયો 001 now in this both decimal પછી ચેક કરો 001 hence the after decimal the numbers are same hence it's okay. now greater minus smaller 1000x is equal to 0001 means 1 કહેવાય ને આગળ તો 0 હોય ની કોઈ વેલ્યુ નથી 1 point is 1.001 right 1 point and this is x is equal to 0.001 and dash minus same then 0 1 minus 0 is 1 1000x minus 1 that is 999x hence x 999x is equal to 1.0 is 1 so 999x is equal to 1 hence x is equal to 1 upon 999 is your answer of given question. Hence is in a P upon Q form, hence it is rational, right?
એના પછીનો ક્વેશ્ચન છે, લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ લાસ્ટ ક્વેશ્ચન. Express 0.0.99999 dash in T upon Q form. બહુ બધી વખત 0.99999 is approximately 1 થાય, રાઈટ? કેવી રીતે જો અહીંયા તો આને શું કહેવાય? is equal to 0.9 ડેશ બી કહેવાય ને, જે રિપીટ થાય છે એની પર ડેશ કરીએ. let x equal to 0.99999 so many times is question that it be x. now point પછી 9 છે અને point પછી 9 હોય તો એક જ ડેસિમલ ખસાડો અહીંયાથી અહીંયા લઈ જાઓ તો point પછી બી 999 so 10x is equal to અહીંયા point આવે so 9.9999 okay point પછી 9999 point પછી 9999 both are same so bigger minus smaller so 10x is equal to 9.9999 dash 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 and x is equal to 0.9999 dash 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 negative चलो 0 0 0 0 9 minus 0 is 9 10x minus x is 9x so 9x is 9 so x is 9 by 9 so x is 1 approximately 1 થાય 0.999 is approximately 1 આપણે એમ કહીએ કે 99.99 એટલે શું કરે છે 99.99 એટલે નિયર અબાઉટ 100 થઈ ગયું ભાઈ રાઈટ એવી રીતે 0.9999 is near equal to 1 કહેવાય રાઈટ ચલો ये रखिए